પણ સાધન તો કાયા દાગીનો તેના નાથનો છે. વાપરવા 4 દાડા આપ્યો છે. ઓછીની કોકની ચીજ લઈ આવી એ પાછો માગી લે તો લઈ દેવો પડે. તો આ જે કાયા દાગીનો છે સાધન છે, અને એમાં 999 જેની આણ વર્તાઈ રહી છે એવો આત્મદેવ 33 કરોડ દેવતામાં સૌથી આગેવાન છે. એ ગુણનો પતિ છે. ગુણ જાણવામાં આવે છે. કાનથી સાંભળ્યું અને જાણપણું આ સાધનના માધ્યમ દ્વારા અંદર દાખલ કર્યું. ચામડી વડે તમામ પ્રકારના સ્પર્શને જાણ્યો અને દાખલ કર્યું જાણપણું. આ બે જે આંખો છે એના વડે બધું નિરીક્ષણ કર્યું, જોયું અને આમાં જાણપણું દાખલ કર્યું. પછી આ મુખની અંદર જે જીભ છે એનેથી જાત જાતના રસાસ્વાદ માણ્યા. અને જાણપણું દાખલ કર્યું. પછી જે નાક છે એના વડે આપણે દુર્ગંધિયા સુગંધ કોઈ પણ પ્રકારની સ્મેલ એ જાણપણું અંદર દાખલ કર્યું નાક વડે. હાથ વડે લેટેથી કરી અને જાણપણું દાખલ કર્યું કે આ ચીજ મેં લીધી, આ ચીજ મેં દીધી. પગ વડે જ્યાં જ્યાં ગયા હોય એ જાણપણું દાખલ કર્યું અંદર. એમાં આપણે પાવરધાર છીએ. ઊંધે માથે માના પેટમાં જ્યારે આપણે આમ લબડતા હતા તૂટી કીધી અલબેલાની, બહાર થયેલો અવતાર, મોયો માયામાં મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને તો એ ભૈજા નહીં ભગવાન હેત ધરી. એકેય જીવ એવો નથી કે જેને પરમાત્માને પ્રાર્થના ન કરી હોય. જઠરનો અગ્નિ છે, માં તીખું, ખારું, ખાટું, મોરું, કડવું, હરે ફરે. તો પરમાત્માએ 9 મહિના લગી જતન કર્યું. ભગવાન કે છોડવું ખરા પણ કાંઈક કરાર કર. આ શરીર રૂપી સાધનનો માલિક હું છું ભગવાન કે, અને મારી જે શક્તિ છે જેને માયા કહે છે લોકો, એ આ કાયાને વળગેલી છે. જબ લગી કાયા તબ લગી માયા. જૂઠી કાયા રાણી, જૂઠા બોલો નહીં. વળશે તું તારો ઘરનારો, તારો ઘરવાળો તને વળશે. ખોટું બોલમાં, ખોટું બોલમાં. કરાર કર. એ તમે જે કાન દેશો ને એનેથી તમારા ગુણ સાંભળીશ. પછી જે સ્પર્શેન્દ્રિય આપશો એનાથી હું તમને અડતો હોઉં એવું લાગશે મને. હરિથી હાલવું, હરિમાં હાલવું. હરિને અડે છે મારા હાથ. અનુભવ કરવાવાળા અનુભવ કરી લેજો. કાંઈ અડગો નથી દીનો નાથ. પછી આંખ આપીશ એનાથી હું તને જ નિહાળીશ. દરેક જીવે કરાર કરેલો છે. જીવ ઈશ્વરનો જ અંશ છે, ઈશ્વર જેવો જ છે. પણ આ શરીર રૂપી પાંજરમાં કેદ થઈ ગયો છે. બ્રહ્મ હતા હરિયો ને હરિ મળે તો એ પાંજરમાંથી આપણને દેહાધ્યાસ છોડાવી અને બહાર કાઢે. તું એના કોણ અને કોને વળગી રહ્યો જોને વિચારીને મૂળ તારું. જાણપણું કેટલું દાખલ કર્યું. જાણનારનો ખ્યાલ જ ન રહ્યો કાંઈ.
જાણપણું ભેગું કર્યું ને પાર વગરનું જાણનારને ભૂલી ગયું. જન્મ થયો 9 મહિને નાળ કાઢી, શ્વાસની વહેલા વહેલો શ્વાસ ગયો બહારની અંદર, ફરી બહાર નીકળ્યો, ઊંધો કરીને ડૉક્ટર સાહેબે એને થપથપાઈ રોવડાવ્યો. અરે જબ તુમ આવ્યો જગત મેં, જબ હશે તુમ રોય. જગતમાં દાંતકા પેડાવે છે, દીકરો આવ્યો, દીકરો આવ્યો, દીકરો આવ્યો. જબ તુમ આવ્યો જગત મેં, જગ હશે તુમ રોય. એસી કરણી કર ચડો, તુમ હસો ને જગ રોય. સંતો બધાય કરણીથી પૂજાણા છે. છતાં કહે છે જગતમાં કેણી કે બહુ મજૂર, પણ રેણી વિના ઘર દૂર. કેણી છે મિશ્રી ખાંડ છે. કેણી હો, કરણી તો ધોક ધકતી લોખંડની પાઇપ છે અને એના પર હાલવું છે. જેટલા સંત ઓજરા છે એ કરણી થકી ઓજરા છે. કરણી એની ચાલુ થાય એ દરેકમાં એનો જ કાર્યક્રમ છે. એ જે પાકો કરી લે એની કરણી ચાલુ થાય. બતરી પુત્રીનો ખેલ હોય, ઓડિયન્સમાં 50 માણસોની 5 લાઈન હોય તો એ બધા જોતા હોય. ધીમે 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 દરવાજો ખુલે એટલે પડદો દેખાય, વળી પાછો પડદો પડી જાય, વળી બીજો દરવાજો ખુલે, પડદો દેખાય, ત્રીજો ખુલે, પડદો દેખાય, અને ચોથો પડદો હોય ને આબરૂ ગુણ નાશ, ચોથું પદ વિનાશ. ચોથા પદનો જાણે ભેદ એને કહી હરિનો દાસ. ટેબલ ઉપર વો ઉપરથી પૂતળા ફેંકે, લાઇટનું ફોકસિંગ એવું કર્યું હોય એ દોરા કોઈને દેખાય નહીં. યા ઓલા પુત્રએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું, ઓલી આમ કર્યું, ઓલાએ આમ. આપણે જુદું જુદું જોવા ટેવાયેલા છે. કેમ કે જાણપણું અંદર છે ને. અંધારું કાઢવું હોય તો અજવાળું કરવું જરૂરી છે બાપ. અજવાળું થતા અંધારું પાઘડી લેવાનો કશી નહીં તમારી પાસે. ગામમાં મકાન હતું અને શહેરમાં આવતા રહ્યા હતા. છોકરાને છોકરા કે અમને ગામ તો બતાવો આપણું. એટલે ગયા એક દી મોટરમાં બધાય, અને પછી પાડોશીને જય શ્રી કૃષ્ણ કર્યા. ઓહો 35 વરે તમે આવ્યા, હા 35 વરે તમે આવ્યા, આવો આવો આવો. કે ના છોકરાને જવું હતું ને જૂનું મકાન એટલે અમે આવ્યા છે. અલીગઢનું તાળું ખોલ્યું, બારી કાંઈ વોખ હતા મોટા મોટા, પણ અંધારું પાઘડી પણ રૂમમાં રૂમ બાજુ અને પેટ્રોમેશ કરી દીધી. એટલે બધા ગયા અંદર. અંદરનું અંધારાએ એમનો કીધું કે મને નીકળતા 35 વરસ લાગશે. એટલા ટાઈમ નીકળી ગયો. અજવાળું રે મારે અજવાળું, એ ગુરુ મારા તમ રે રુદિયામાં આવે અજવાળું. જો મારો હમીરો પણ ન મળ્યો હોત તો હું તો મારી જેમ જ હોત, તારી મારી કરતો હોત, ગામના ગરાક આપતો હોત, રૂપિયાના થપ્પા ભેગા કરતો હોત, મોટરું આ તે બંગલા બધી આવડત છે. હું વેલ્ડર છું, હું પેન્ટર છું, પણ એ બધી આઈની શોભા છે. મને ગુરુજી કહે આંખ મીચાતા જે ધન ભેગું ન આવે ને એની પાછળ આ કિંમતી શ્વાસ ન ખર્ચાય છોકરા. હા હોતાયડા, એની પાછળ આ કિંમતી શ્વાસ ન ખર્ચાય. તો શ્વાસને હલાવે છે એની યાદી કરવા પાછળ શ્વાસ ખર્ચાય. પછી આ મારો છોકરો ગાય कर श्वासा की सुमरन, रोथा श्वास मत को
ન જાને ઈશ્વર શ્વાસ કી ફિર આવન હો કે ન હો. અંદર ઘરી ગયા પછી બહાર નો નીકળે ખરો લાડો થઈ જાય. હા, બહાર નીકળ્યા પછી પાછો એડમિટ ન થાય તોય ઘણો લાડો થઈ જાય. હા, કર આયુષ્ય કી અંજલિ ટપકત શ્વાસો શ્વાસ હરિ ભજન બિન જાત હે આ અવસર ઈશ્વરદાન. અંધારાએ એમનું કીધું મને 35 વર્ષ લાગશે નીકળતા, અને આટલી પાઘડી જોશે પછી નીકળીશ. એ તો એ જ ટાઈમે નીકળી ગયું. એમ આપણો 7 દિવસ શ્વાસ હલાવે છે. કોઈ દી કહે છે આ માના પેટમાં જેને જતન કર્યું 5 મહિના આ માના ઠાનોરામાં દોધ પ્રગટ કર્યું. વિચાર તો કરો, 4 મહિના પછી જન્મવાનો છે કે આને દાળ ભાત શાકના કોરિયા નહીં ભરાવાય. 5 મહિને માના થાનમાં ફરકાટ ચાલુ થયો, લોહી નીકળતું તો કઈ માં ધોરાવત. સફેદ રંગનું દૂધ નીકળે અને દરેક માતાનું ધાવણ જાયવું જોઈએ બધાય. પરમાત્મા છે એ મોટી માં છે ને મારો ગુરુ છે એ તો એથી મોટી માં છે. હા, ગુરુ જેવી માં મેં જોઈ નહીં કોઈ. એક આઈ બેઠી છે વિના સ્વાર્થ, બધા એને પ્રેમ કરે. હું તો વળી કાભર લઉં, ગાયરું વાળી કરું, આવે જ નહીં મારે પાસે કોઈ ન ચડે. આની પાસે બધાય ચડે, કેમ કે એને કાંઈ કોઈની પાસે મેળવવું નથી. અને વિના સ્વાર્થ પરમાર્થ જ કરે, ભલું જ કરે કોકનું. આવો બે જાઓ, આવો બે જાઓ, આવો આવો બે જાઓ, આ જોઈ હતી બાબુ લઈ જાઓ. એટલે હું ન હોઉં ને બધું કાંઈ નો રહેવા દે. ગુરુ મહારાજ કાંઈ નો રહેવા દે. તારી કૃપા છે કૃષ્ણ. મને મેં કીધું એક હાજો રહે એટલે સારું બેઠા. 22 વર્ષનો તો શ્વાસ પેટર્ન. અહીંયા પાર્ટીશન હતું, આ પાર્ટીશન, અહીંયા બે હારું આગળ રાખવું તો ક્યાં શ્વાસ ચડ્યો હોય. પછી આવડા છોકરાનો શ્વાસ 22 વર્ષનો 62 નો થયો, 63 હું બેઠું. હા, એથી બાર કાઢીને મેં ક્યાં જવું છે, મારે ઇન્જેક્શન લેવા જવું નહીં હરકું આવે. ક્યાં જાય છે ગોંડાવાડીએ, એ ડેલો ખોલીને એથી બહાર કાઢી દઉં, કેક મારીને ત્યાં જાય. એટલે નર્સ હોય ને વાળી હોય નહીં, એ એમ કે દાખલ થઈ જાવ ને ભાઈ, ઇન્જેક્શન લેવા આવીને વયા જાવ છું. ના દાખલ નથી, ઇન્જેક્શન નથી દેવું. તો સિવિલે જાય અને ત્યાંની નર્સ એમ કે માતાજી આ શ્વાસ જરાક તકલીફ છે, ઇન્જેક્શન આપો મને હરકું આવી જશે. એ ઇન્જેક્શન મારે અને પછી આ બાલાજી છે આ કરણ સિટીમાં, અહીંયા 500 નાળિયેરના છોતા કાઢે શ્વાસ પેશન્ટ. અને પછી છોતા કાઢી વગર પૈસાના ઓળખ તો બધે પૈસા માગે જે કરતા હોય, આને કાંઈ પૈસો નહીં. અને પછી ત્યાંથી હવે જાય પ્રેમ ભિક્ષુ મંદિર. જય રામ જય રામ જય જય રામ. આયા બધે લોહીના ટોસ્યા. મેં શું થયું મળ્યું એ જાંજ વગાડ્યા હતા ને એટલે આજકાલનો પતંગ નથી કાઢતો ભાઈ મારી. પણ એના મા બાપ કે અમે નો હાચી ગયા, તમે હાચો. 5 લાખ લઈને આવ્યા મને કે આલ્યો તમે, એને ન દેતા. મને તો કોઈ દે જ નહીં. હું ય નહોતો. મને નો દે. તરત જ ખાલી દઈ દે ગમે ગમે એને. હા, મોજ કરાવવાની. એટલે કા હરિહર ક્લોઝ કરીને બેઠો હોય એને કાંઈ એવું ન મળે. કાંઈ જીપ આવા કેટલા આવે તમે જોવો તો બહુ જ ગમે બધું એવું ભજન ને. બહાર કોઈ બીજી દારૂ નહીં કે કોઈ રાંડોમાં જાઓ એ કોઈ બીજી બધી જુગાર રમો એ કાંઈ ન મળે. સીલ ઉપર પગ ન દે. હા, હાલે હાચું હકે હાલો વચન પાડો ખરી વતીમાં ખેલો મેરે મોમના ભાઈ ભલો ભલો આ ભાવ ન મેળો.
એટલે તમને એમ થાય કે આ લોકો શું વાત કરતા હોય? અમારા અધ્યાત્મનું જ્ઞાન છે બેટા. અધ્યાત્મનું જ્ઞાન એટલે અમારા પોતાનું જ જ્ઞાન. અમને નહોતી ખબર નથી, એમ 33 કરોડ દેવતાની માં આણતા હતા. હવે અમે કોઈ દેવતાની માં નથી આણતા. હા, અને આ પૂછો પૂરા પંડિતોને પૂછો, શેખ સંન્યાસીને આ નિજના ગુરુ કોણ? હા, એટલે ગુરુજીએ મને પોતાનું જ્ઞાન આપ્યું છે. એટલે તું જેને ગોતસ નહીં તું પોતે છો. તું જેને ગોતસ ને એ તો પોતે છો. હા બેટા. આવજે બબુઆ, હા, આવજે હો બેટા. તું જેને ગોતસ નહીં તું પોતે છો. આ તમે ભીંડો ભાદરવાનો ખાધો છે તો કોઈ ગપા જીગો છો? કઈ હું જેને હું ભગવાનને ગોતું છું તો કે તું જ ભગવાન છો, હા. પણ તારા ઉપર તારું ધ્યાન નથી. કેમ હું ઓળખું? ગુજર ઉતાર છું, પેન્ટર છું, કારપેન્ટર ઉતાર, ગુજર ઉતાર છું અને પુરુષ છું, સ્ત્રી નથી અને પાવયો નથી. એ બધું બરાબર છે, પણ એ આની શોભા છે. તું સાંભળે છે નથી મેં કાનથી? સાંભળે છે કોણ? હું સાંભળું છું. છાતી સાંભળે કોઈ દી મને કે એ ગાલા વેલા આ છાતી કોઈ દી સાંભળે? પણ એ તો હું એમ કહું છું, હું સાંભળું છું. તો છાતી સાંભળે કોઈ દી? આને શું કહે છે? મેં છાતી. આને તો કે વાહો. બેને કોણ કહે છે? મેં શબ્દ. શબ્દમાં છાતી છે? શબ્દમાં વાહો છે? શબ્દ 5 તત્વનો બન્યો છે. શરીર, પૃથ્વી એક શબ્દ જ છે, પણ શબ્દમાં પૃથ્વી છે. જળ એક શબ્દ જ છે, શબ્દમાં જળ છે. તો વરસાદ મળી ગયો, ન આવે તો કાંઈ નહીં. શબ્દ બોલી એટલે ભરાઈ જાય ગ્લાસ. શબ્દમાં અગ્નિ કે સૂર્ય છે, તેજ છે. શબ્દમાં વાયુ છે, શબ્દમાં આકાશ છે. એ તો પાંચેય તત્વો બની શરીર એક શબ્દ જ છે, પણ શબ્દમાં શરીર છે. સાંભળે છે એની ખબર નથી. આ કોડાથી જે જોવે છે એની ખબર નથી. અને નાકમાં જે ઊંઘે છે એની ખબર નથી. મરેલો માણસ હોય આ ગુલાબ લે, શર્ટ લે, એ ક્યાંથી લે? મરી ગયો હોય તો આ સાધન તો છે. સમય આપ્યો છે, સાધન આપ્યો છે. સમયને સાધન આપું હું એને, સત્સંગમાં જે ધાતો એ ઉધવજી ગોળ મહારાજે ગાતો, તજી જગતની વાતો. સુધા એટલે ભૂખ, તૃષા એટલે તરસ. સુધા અને તૃષા એને ચરણામૃતની પ્રેમ આસુડે ધરાતો, ઉધવજી ગોળ મહારાજે ગાતો. કહે કૃષ્ણ એની ઓળખ આપું, જગમાં ગાંડો ને ઘેલો જણાતો, ઉધવજી ગોળ મહારાજે ગાતો, તજી જગતની વાતો. સત્સંગ છે એ વાણીનો વિષય નથી, પણ સત્સંગ કરાવવા માટે થઈને પ્રયત્ન કરું છું. એ તમારા ઉપર તમારું ધ્યાન જાય તો તમને ખ્યાલ આવે કે સત્સંગ શું ચીજ છે. સત્સંગનું સુખ છે એ વાણી દ્વારા પેશ કરી શકાતું નથી. સુખ કહ્યા ન જાય સત્સંગના. કારણ કે સત એક એવું છે એને કાળ કાંઈ કરતો નથી. બધી વસ્તુને 1.5 કલાક થાય ને તે ચોકડીઓ ફરી જાય, આખો દી જાય, નક્ષત્ર ફરી જાય. આજે મંગળવાર છે, કાલ બુધવાર થઈ જશે, તો સોમવાર વયો ગયો. બધું ફર્યા ફર પણ કોક ફેરવવાનો છે બાપ. એ જે ફેરવવાનો છે ને આપણે અવશ્ય સતયુગમાં જે ચેતા થાય
ત્રેતામાંથી દ્વાપર થાય, દ્વાપરમાંથી કળિયુગ થાય. આ બધા યુગ ને મહિના ને વર્ષો ને કલ્પો લગી વહી જાય વાતાવરણ. બધું ફરવાવાળું છે. એક અચલિત ઈશ્વર એક, જેણે પ્રીત કીધી એ પ્રથમ પ્રીત ધ્રુવે કીધી અને અવિચળ પદવી તુર્ત દીધી. જેને પ્રીત કીધી. લવરા લવરીની વાત નથી હો. ના ના હા, આ તો પરમાત્માથી પ્રીત કરવાની. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. માથે હોય જો હોય ને ઘણા પૂછે મને, બાપુ તમે સ્ત્રી છો? મેં હા. એ તમે પરણ્યા છો? મેં હા. હા તો તમારા ઘરવાળા મેં જો સામે રહ્યો, એ તો કૃષ્ણ ભગવાન છે, એ મારો ઘરવાળો છે. કહો હા, આજ પહેણું ને કાલ રાંડું એવા વરને શું વરું? હું તો વરું સુંદર શ્યામને મારું અખંડ બંગડા બંગડી મારે પાટલા પોટલી કાંઈ નનામી મૂકવા ન પડે. અરે બાપા છૂટલો અખંડ બહેરો છે અને અખંડવું થોડું છે. એટલે બધાનો વારો આવે છે બાબા. હા આજે જરાક 5 મિનિટ આપણે બાલાભાઈ દર્શન દેવા આવ્યા છે તો એનો લાભ એ લે. હા, સદગુરુ